હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં. હું છું બીના. આજે હું તમારા સાથે શેર કરીશ ગણેશ ચતુર્થી સ્પેશિયલ લાડુની રેસિપી. તો આજે આપણે બનાવવાના છીએ ગોળ ચૂરમાના લાડુ, જે હું તમારા સાથે પરફેક્ટ માપ સાથે રેસિપી શેર કરીશ, જેથી કરીને તમે પહેલી જ વખતમાં પરફેક્ટ એવા લાડુ બનાવી શકો અને એકદમ સોફ્ટ બનશે અને ટેસ્ટમાં એટલા ટેસ્ટી બનશે કે તમે ખાતા નહીં ધરાવ, મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવા આજે આપણે ગોળ ચૂરમાના લાડુ બનાવીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પ્રથમ લાડુ બનાવવા માટે ઘઉંનો કકરો લોટ અથવા તો એ ન હોય તો તમે ઘઉંનો જે રોટલી બાંધવાનો લોટ આવે છે એ પણ તમે લઈ શકો છો. તો અહીં મેં 1 કપ દબાવીને ઘઉંનો લોટ લઈ લીધો છે. નોર્મલ જે આપણે રોટલીઓ કરીએ એ જ લોટ લીધો છે. હવે તેનામાં આપણે ઘી ઉમેરવાનું છે. તો અહીં મેં મોટી 3 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે. હવે તમારો લોટ કેટલો છે એ પ્રમાણે તમને ઘી ઉમેરવાનું છે. જો તમને ખબર ન પડતી હોય તો આ રીતના મુઠ્ઠી વળે ને એટલું આપણે મોણ ઉમેરી દેવાનું છે, એનાથી વધારે નથી નાખવાનું. મતલબ કે મુઠ્ઠી પડતું મોણ ઉમેરી દેવાનું છે. હવે પાણી નાખીને આપણે તેનો એકદમ કઠણ લોટ બાંધવાનો છે. પાણી તમે ગરમ પણ લેશો, નવશેકું લેશો તો પણ ચાલશે. તો અહીં આપણે થોડા પાણીનો યુઝ કરીશું, જેથી કરીને લોટ જે છે એ ઢીલો ના પડે અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે. ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે બિલકુલ ઢીલો નથી બાંધવાનો. આજે આપણે ટ્રેડિશનલ રીતે ગોળ ચૂરમાના લાડુ બનાવી રહ્યા છીએ. તો ગોળ ચૂરમાના ટ્રેડિશનલ લાડુ આ રીતે જ બનાવવામાં આવે છે. પહેલાં તેનો કઠણ લોટ બાંધવામાં આવે છે અને ઘણા લોકો ભાખરીમાંથી પણ આ લાડુ બનાવે છે, પણ આજે આપણે મુઠિયા તળીને આ ટ્રેડિશનલ લાડુ બનાવીશું ગોળ ચૂરમાના. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ કઠણ એવો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે તેનામાંથી મુઠ્ઠીઓ રેડી કરવાનો છે. તો લોટને થોડો આપણે આ રીતના મસળી લેશું અને મુઠિયા જે છે ને ફ્રેન્ડ્સ, એકદમ જાડા નથી કરવાના, થોડા પાતળા મુઠિયા કરીશું, જેથી કરીને આપણે તેને ફ્રાય કરીએ ને એટલે એ એકદમ સરસ એવા કૂક થઈ જાય. તો મુઠિયા આપણે 2 રીતે બનાવીશું. એક તો આપણે આ રીતના ગોલ ચાનો બનાવીશું, જેથી કરીને આપણે તેને તળીએ તો એકદમ સરસ રીતે જલ્દીથી તળાઈ જાય. અને આપણે જે ટ્રેડિશનલ મુઠિયા બનાવતા હોઈએ છીએ એ મુઠ્ઠીઓ પણ આપણે અહીં બનાવીને રેડી કરશું. તો તમે 2 રીતે મુઠિયા ન ફાવતા હોય તો તમે આગળ જે મેં ગોલ ચાનો કરીને બનાવ્યો એ રીતના પણ તમે બનાવી શકો છો. અને મુઠ્ઠીઓ આપણે આ રીતના બનાવી લેવાનો. ત્યાર પછી આપણે આ બધા જ મુઠિયા બનાવી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે મુઠિયા આપણા બિલકુલ બનીને રેડી છે. બધા જ મેં અહીં રેડી કરી લીધા છે. હવે તળવા માટે પણ આપણે ઘીનો યુઝ કરીશું. તો ગેસ ઉપર મેં અહીં કડાઈઓ મૂકી દીધો છે. કડાઈયાને થોડો આપણે ગરમ કરી લેશું, ત્યાર પછી ઘી ઉમેરીશું, જેથી કરીને ઘી જે છે એ ઇન્સ્ટન્ટ મેલ્ટ થઈ જાય અને વાસણ થોડું જાડા તળિયાવાળું હોય તો વધારે સારું. અને નોર્મલી તમે કોઈ પણ વાપરશો તો પણ વાંધો નથી. હવે જેટલું તળાય એટલું મેં અહીં ઘી લઈ લીધું છે. તો બહુ વધારે ઘી ન ઉમેરતા, જેથી બધું ઘી ખરાબ થાય એટલા માટે. તો જેટલું આપણે જોઈએ એટલું જ ઘી ઉમેરવાનું. અને જો તમને આ મુઠિયા ઘીમાં ન તળવા હોય તો તમે તેલમાં પણ તળી શકો છો. કોઈ પણ તેલમાં આ મુઠિયાને તમે તળી શકો છો. હું આજે બાપા માટે ભોગ બનાવી રહી છું, એટલા માટે મેં અહીં ઘીનો જ ઉપયોગ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે મુઠિયાને કલર બદલાય, એકદમ બદામી કલર થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે મેં તેને પલટીને તળી લીધા છે અને મુઠિયાનો કલર જે છે એ બિલકુલ બદલાઈ ગયો છે. અને હા ફ્રેન્ડ્સ, એક ખાસ વાત ધ્યાન રાખજો કે આ મુઠિયા મેં એકદમ સ્લો ફ્લેમ ઉપર જ તળ્યા છે. બિલકુલ ગેસની ફ્લેમને હાઈ નથી કરી. જો તમે હાઈ ફ્લેમ ઉપર મુઠિયાને તળશો ને તો અંદરથી કાચા રહી જશે અને ઉપરથી તળાઈ જશે. તો અહીં તમને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. ધીમી ફ્લેમ ઉપર તમારા મુઠિયા એકદમ સરસ એવા અંદરથી પણ કૂક થઈ જશે. તો બીજો બેચ પણ આપણે અહીં તળી લીધો છે, તેને પણ આપણે બહારે કાઢી લઈશું. અહીં તમે જોઈ રહ્યા છો કે તેનો પણ સરસ એવો બદામી કલર આવી ગયો છે. તો હવે આ મુઠિયાને આપણે બહારે કાઢીને તેને ટોટલી ઠંડા કરી લઈશું. અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે હાથ અડીએ છીએ તો
આપણે ગરમ નથી લાગી રહ્યા. તો હવે શું કરીશું કે આપણે તેના કટકા કરીશું. અને અંદર તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ એવા મુઠિયા આપણા તળાઈ ગયા છે, એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે તેને 2 હાથની મદદથી કટકા કરી લઈશું. અને જે ગોળ રાઉન્ડ વાળો આપણે મુઠ્ઠિયો કર્યો હતો એ પણ સરસ એવો તળાઈ ગયો છે, તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. તો બધા જ કટકા અહીં આપણે રેડી કરી લઈશું. અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે બધા જ કટકા કરી લીધા છે. તો હવે મિક્સીના જારમાં ઉમેરી અને તેને પીસી લઈશું. તો બહુ ફાઇન પાવડર નહીં કરીએ, થોડું આપણે તેને પ્લસ મોડ ઉપર ગ્રાઇન્ડ કરીને પીસી લઈશું. થોડું દરદરું રાખવાનું છે. હવે આને તમને છાણવું હોય તો તમે છાણી શકો છો. મેં અહીં નથી છાણ્યું કારણ કે પ્રોપર બધું જ પીસાઈ ગયું છે. તેને આપણે આ રીતના હાથ નાખીને બધું જ છૂટું છૂટું કરી લઈશું. તેનામાં જે દાણી દાણી છે તેને આપણે ફોડી લઈશું. હવે જે આપણે ઘી લીધું હતું ને મુઠિયા તળવા માટે ફ્રેન્ડ્સ, એ ઘીમાંથી મેં થોડું ઘી ઓછું કરી લીધું છે અને 1/4 કપ જેટલો આપણે અહીં ઘી લઈ લેવાનું છે. અને જે કપથી આપણે લોટ માપ્યો હતો ને એ જ કપથી આપણે અહીં ગોળ લઈ લેવાનું છે. તો આજે આપણે ગોળ ચૂરમાના લાડુ બનાવી રહ્યા છીએ, તો મેં અહીં ગોળ લીધો છે. તો એ ઘી થોડું ગરમ થાય ને એટલે ગોળ ઉમેરી દેવાનું છે. હવે અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે. અહીંયા જો તમે ધ્યાન નહીં આપો તો તમારા લાડુ જે છે એ સોફ્ટ નહીં બને, એકદમ કડક થઈ જશે. તો અહીં ફ્રેન્ડ્સ શું ધ્યાન રાખવાનું છે કે અહીં આપણે થોડી ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને ગોળને મેલ્ટ કરી લેવાનું છે. જેવું ગોળ મેલ્ટ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું, જેથી કરીને પાયો જે છે એ કડક ન થાય અને આપણા લાડુ જે છે એકદમ સરસ એવા સોફ્ટ બને. ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે. હવે આ કઢાઈયાને પણ નીચે ઉતારી દેવાનું, જેથી કરીને જો તમે પહેલી વખત લાડુ બનાવતા હો તો એકદમ સરસ એવા સોફ્ટ બને. કારણ કે મેં થોડી વાર પહેલાં જ ગેસ બંધ કરી દીધું છે, કારણ કે થોડા ઘણા ગોળના ગાંગડા જે છે એ પડ્યા છે અને કઢાઈયો મારો જે છે ગેસ ઉપર જ પડ્યો છે. પણ તમે ખાસ ધ્યાન આપજો કે કઢાઈયાને નીચે ઉતારી લેજો અને ત્યારબાદ જે આપણે ભૂકો કરીને રાખ્યો છે મુઠિયાનો, એ ભૂકાને આપણે અહીં એડ કરી દેવાનો છે. થોડી એલચી એડ કરી દઈશું ફ્લેવર માટે અને થોડું આપણે જાયફળ પાવડર ખમણી લેશું, જેથી કરીને આ લાડુનો ટેસ્ટ 2 ગણો વધી જાય, ફ્લેવર સારો એવો આવે. તો અહીં મેં જાયફળ થોડો એવો ખમણી લીધો છે. તમને બતાવીશ કે કેટલો ખમણ્યો છે. એકદમ થોડોક જ ખમણ્યો છે, 1 પિંચ જેટલો. બહુ વધારે ઉમેરશો તો પછી જાયફળનો જ ટેસ્ટ આવશે, મતલબ કે જાયફળનો જ ટેસ્ટ આવશે. તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ બધું જ મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય ને એટલે આપણે તેને 5 થી 10 મિનિટ ઠંડુ કરી લઈશું. ઠંડુ થઈ જાય ને ત્યાર પછી આપણે તેના લાડવા વાળીશું. તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે બધું જ સરસ એવું ઠંડુ થઈ રહ્યું છે અને આપણે હાથ અડીએ તો આપણે અડી શકીએ એટલું ઠંડુ થઈ ગયું છે. બહુ ઠંડુ નથી કરવાનું, નહીંતર લાડુ વાળવામાં પ્રોબ્લેમ થશે. હવે ફ્રેન્ડ્સ આપણે તેનામાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. તો અહીં મેં પિસ્તાની કતરણ અને બદામની કતરણ ઉમેરી છે. જો તમને કતરણ ન ઉમેર્યું હોય તો તમે જ્યારે મુઠિયા તળતા હતા ને ફ્રેન્ડ્સ, ત્યારે તમને ડ્રાયફ્રૂટ્સને તળી લેવાના છે જે તમને પસંદ હોય તે, અને ત્યારબાદ તેના નાના નાના પીસ કરીને અહીં આપણે લાડુમાં એડ કરી દેવાના છે. તો અહીં મેં ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે, તેને એકદમ સરસ રીતે હું અહીં મિક્સ કરી લઈશ. તો ફ્રેન્ડ્સ આપણે જ્યારે બધું જ મિક્સ કર્યું ત્યારે ઘી જે છે એકદમ સાઈડોમાં તરી આવતું હતું. થોડી વાર માટે આપણે તેને ઠંડુ થવા મૂકી દીધું તો લાડુ બધો જ ઘી જે છે એ પી ગયા છે. અને ફરી પાછું આપણે લાડુ વાળીશું ને ત્યારે ફરી પાછું ઘી જે છે એ રિલીઝ થશે. તો એ હું તમને વિડીયોમાં બતાવીશ. હવે મેં લાડુ બનાવવાનો મોલ્ડ લઈ લીધો છે. તેનામાં થોડી ખસખસ એડ કરી છે અને થોડી બદામની કતરણ એડ કરી છે. તેનામાં મેં લાડુનું મિશ્રણ એડ કરી દીધું છે અને આ રીતના આપણે દબાવીશું, જેથી કરીને લાડુનો શેપ એકદમ સરસ એવો આવે. અને ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે કેટલું ઘી લાડુમાંથી નીકળી રહ્યું છે. તો એકદમ પ્રોપર દેશી ઘીવાળા જે આપણે લાડુ બનાવ્યા છે ગણપતિ બાપા માટે. તો તમે પણ એક વખત આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ વિડીયો અત્યાર સુધીમાં જરા પણ પસંદ આવ્યો તો પ્લીઝ એક લાઇક કરી દેજો. તો ફ્રેન્ડ્સ અહીં તમે જોયું ને કે મેં મોલ્ડમાંથી લાડુને અનમોલ્ડ કરી લીધો છે. ફરી પાછી આપણે થોડી ખસખસ મોલ્ડમાં જ એડ કરી દઈશું અને થોડા આપણે કાજુ બદામ અથવા પિસ્તાની કતરણ એડ કરીશું. ફરી પાછું આપણે લાડુનું મિશ્રણ એડ કરી દઈશું અને ઉપરથી દબાવીશું, જેથી કરીને
શેપ એકદમ સરસ એવો આવી જાય. તો બહુ નહીં દબાવવાનું, નહીં તો તેનામાંથી બધું જ ઘી જે છે એ નીકળવા માંડશે. હલકા હાથે દબાવી અને ત્યાર પછી આપણે આ લાડુને આ રીતના પ્રેસ કરીશું એટલે નીકળી આવશે આસાનીથી. અહીં તમે જોઈ રહ્યા છો કે કેટલો સરસ આપણો લાડુ બનીને રેડી થયું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ આપણા લાડવા બનીને રેડી થયા છે. તો ત્રીજો લાડુ પણ મેં અહીં બનાવી લીધો છે. તો બધા જ લાડુ આપણે આ રીતે બનાવી લઈશું અને તેને ડીશમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણા ગોળ ચૂરમાના ટ્રેડિશનલ ગુજરાતી લાડુ. તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને વિડીયો જરાય પણ ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને હા, ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયોઝ જોવા માટે. તો ફ્રેન્ડ્સ, અહીં હું તમને એક લાડુ તોડીને પણ બતાવીશ કે કેટલો સોફ્ટ થયો છે. એકદમ મુલાયમ, મોઢામાં નાખતા જ પીગળી જાય તેવો આપણો ગોળ ચૂરમાનો લાડુ બનીને બિલકુલ રેડી છે. ફ્રેન્ડ્સ, એકદમ સોફ્ટ છે. હજી ઠંડા નથી પડ્યા બહુ, એટલે ઢીલા લાગે છે. થોડા ઠંડા પડશે એટલે એકદમ સરસ એવા સેટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈશું. આવજો બધા. જય શ્રી કૃષ્ણ.